अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपाद राजं शरणं प्रपद्ये। अनुपम हिरलोपायो बाबा, अनुपम हिरलोपायो। एक अनामे अंतरयामी, एक अनामे अंतरयामी। वणदिठे पटकायो बाबा, अनुपम हिरलोपायो। राते चमके नाड़े चमके, चमके जुग जुग न्यारो, चमके जुग जुग न्यारो। सूरज चांदो थी जग जगे, सूरज चांदो थी जग जगे। असली एक जगारो बाबा, अनुपम हिरलोपायो रे बाबा, अनुपम हिरलोपायो। અધ્યાય 108। અલખ નિરંજનને કહે છે કે હે નિરંજન, ઋષિવાડીમાં દત્તના પરમ ઉપાસક એવા નારાયણ સ્વામી નામના એક સંન્યાસી થઈ ગયા. દત્તના ચિંતનમાં સદા રચ્યા પચ્યા રહીને તે પોતે જ દત્ત સરખા થઈ ગયા, જેના દર્શન માત્રથી આ સંસારરૂપી કૂવો સુકાઈ જાય છે. કર્ણાટકમાં તેમનો જન્મ થયો હતો અને નામ નારાયણ હતું. પૂર્વાશ્રમમાં એક દિવસ વિચાર આવ્યો કે લાવ પૂના જઈને પેશવાને મળું. એમ વિચારીને પૂના જતા ત્યાં શાસ્ત્રી સમુદાયમાં ખૂબ જ તિરસ્કૃત થયા. ભરી સભામાં અપમાન થયું, તેથી મન ચિંતાતુર થયું અને વિચાર્યું કે કાશીમાં જઈને બધા શાસ્ત્રોનો અભ્યાસ કરીને પછી આ સભાને જીતી લઉં. મનમાં એવું અભિમાન ધરી તેઓ કાશી આવ્યા. બનેલી પોતાની બધી જ વિગતો ગુરુને ખાસ કહી સંભળાવી અને પછી ગુરુની સેવા કરતાં કરતાં શાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. અભ્યાસ પૂરો થતાં ગુરુને દક્ષિણા આપીને પોતાના ઘરે જવાનો મનમાં વિચાર કરી પછી શ્રી ગુરુને પ્રાર્થના કરતાં પૂછ્યું કે હે ગુરુ, આ સેવક પાસે યોગ્ય જણાય તે ગુરુ દક્ષિણા માગો, જેથી આ દક્ષિણા તરત જ આપી દો. એટલે શ્રી ગુરુ તરત બોલ્યા કે દક્ષિણામાં મારી પાસે તું જે વિદ્યા શીખ્યો છે તે બધી વિદ્યા મને પાછી આપી દે, કારણ કે તું તો મારી પાસેથી જે વિદ્યા શીખ્યો છે તેનાથી બ્રાહ્મણોનું અપમાન કરવાનું મનમાં વિચારે છે. સભામાં જઈ નિરર્થક રીતે વાદ વિવાદ કરીને જે કંઈ બ્રાહ્મણોનું અપમાન કરે છે તે બ્રહ્મ રાક્ષસ થાય છે. આ વાત સાંભળીને ત્યાં નારાયણ તરત જ બોલ્યા કે હે ગુરુશ્રેષ્ઠ, મારી આગળની મેળવેલી વિદ્યા સહિત અહીં આપની પાસેથી જે વિદ્યા શીખ્યો છું તે બધી વિદ્યા હું આપના ચરણ કમળમાં ગુરુ દક્ષિણાના રૂપમાં સમર્પિત કરી દઉં છું. પ્રાણાંતે પણ એ વિદ્યાનો હું ઉપયોગ કરીશ નહીં. આમ જે વિદ્યા શીખતા દેહાભિમાન વધતું હોય તો તે વિદ્યા નથી, પરંતુ અવિદ્યા છે અને એ સાધકને તરત જ ઘોર નરકમાં પાડે છે. નારાયણની આવી વિવેકભરી વાણી સાંભળીને શ્રી ગુરુ મનમાં ખૂબ જ પ્રસન્ન થયા અને આશીષ આપતા બોલ્યા કે હે શિષ્ય શ્રેષ્ઠ, દેહાભિમાન ત્યજીને તે તારી વિદ્યા મને અર્પણ કરી દીધી છે, એટલે તારા ઉપર ભગવાનની પૂર્ણ કૃપા ઉતરશે અને તું મારી આશીષથી જલ્દીથી નિર્વાણ પદને પામીશ. આ પ્રમાણે આશીષ પામી ગુરુને વંદન કરીને
નારાયણ પોતાની પત્ની સાથે નરસોબાની વાડીમાં આવ્યા અને ગૃહાશ્રમમાં પરમ આનંદથી રહેવા લાગ્યા અને રાત દિવસ ભાવથી દત્ત ઉપાસના કરવા લાગ્યા. સમય જતાં પ્રારબ્ધ વશાત 2 નાની દીકરીઓને મૂકીને પત્ની મૃત્યુ પામી. નારાયણ હવે સોહમ મંત્રે ઈષ્ટદેવનું ધ્યાન ધરતા હતા. એક દિવસ રોજના નિયમ પ્રમાણે બંને દીકરીઓને સુવાડીને બ્રહ્મરંધ્રમાં પ્રાણ સ્થિર કરી દત્તનું ધ્યાન ધરતા હતા. ત્યાં જ દીકરીને જાજરૂ જવું હતું, તેથી તે જાગી ગઈ અને બાપુ બાપુ એમ બોલીને જોરથી બૂમો પાડવા લાગી. નારાયણનું ચિત્ત તો દત્ત ધ્યાનમાં એકરસ થઈ ગયું હોવાથી તેમને દેહનું તલ માત્ર ભાન ન હતું. એટલે દીકરી બૂમો પાડતી હતી છતાંય સાંભળતા ન હતા. તેથી ભક્તાધાર દત્તપ્રભુએ શું કર્યું તે સાંભળ. દત્તપ્રભુએ જાતે નારાયણનું રૂપ લઈ અને તરત જ ઘરમાં દીવો સળગાવીને દીકરીનો હાથ પકડી એ દીકરીને વાડામાં લઈ જઈ જાજરૂ કરવા બેસાડી અને પછી પોતાના હાથે એના ગુદા પર સાફ કરી. પાછા ઘરમાં આવીને દીકરીને ગળ્યું ખાવાનું આપીને મીઠા મીઠા બોલ બોલીને રમાડવા લાગ્યા. થોડી વારે નારાયણને દેહભાન આવ્યું. એ જોઈને દત્તપ્રભુ તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. દીકરીને જાગતી જોઈ અને ઘરમાં દીવો બળતો જોઈને નારાયણે ત્યારે કન્યાને પૂછ્યું કે બેટા, તું કહે છે કે આ દીવો કોણે સળગાવ્યો? દીકરીએ તરત જ કહ્યું કે બાપુ, તમે તો તમારા હાથે દીવો સળગાવીને મને તમે જાતે બહાર જાજરૂ જવા લઈ ગયા હતા અને મારી ગુદા પણ ધોઈ હતી. મને આ ગળ્યું ખાવા આપીને તમે મને અહીં રમાડતા હતા. પછી મને કેમ આમ પૂછો છો? એના આવા વચનો સાંભળી અને નારાયણ બોલ્યા કે તને મેં જ્યાં જાજરૂ જવા બેસાડી હતી તે જગ્યા બતાવ અને તારી ગુદા ધોઈ તે બતાવ. આ વચનો સાંભળીને કન્યાએ પિતાને તરત જ બંને જગ્યા બતાવી. એ જોઈને દ્વિજ શ્રેષ્ઠ મનમાં ખૂબ જ દુઃખી થયા અને ગળગળા થઈને રડવા લાગ્યા. કંઠ રૂધાયો. હવે મોંમાંથી શબ્દ પણ નીકળતા ન હતા. મનમાં બોલ્યા કે હે દયાના સાગર દત્ત પ્રભુ, હે ભક્ત વત્સલ, અરે રે, મારે માટે આવું હલકું કામ કેમ કર્યું? આ જગતમાં મારા જેવો ભાગ ફૂટ્યો દુષ્ટ માણસ બીજો કોઈ નથી. અરે રે, મેં દેવની અઘટિત સેવા લીધી. આ રીતે ત્યાં અતિશય દુઃખ કરી બીજે દિવસે એ સુજ્ઞ પુરુષે બંને કન્યાઓ પોતાના ભાઈને સોંપી દીધી. આમ બંધન મુક્ત થઈ ઈશ્વરના ધ્યાનમાં હંમેશા સમય પસાર કરવા લાગ્યા. આ રીતે કેટલોક સમય પસાર થઈ ગયો. એક દિવસ દયાધન દત્તપ્રભુ પંચગંગાના ઘાટ ઉપર સુંદર દેહ ધારીને પ્રગટ થયા અને નારાયણ પાસે પ્રેસોચ્ચાર કરવાની અને નગ્ન કરીને જાતે સંન્યસ્તને દીક્ષા આપી. હાથમાં દંડ કમંડળ લઈને જ્યાં નારાયણ ગામમાં આવ્યા ત્યાં જ બધા લોકો નિંદા કરતા કહેવા લાગ્યા, બ્રાહ્મણ સંન્યાસી વિના તમે દંડ કોણે આપ્યો? અમસ્તા ભગવા કપડાં પહેરીને અદાકારની માફક અહીં આવી ગયો છે. આમ કહીને લોકોએ એમનો બહિષ્કાર કર્યો. તો પણ મનમાં જરા પણ દુઃખ થવા ન દીધું. જેની વૃત્તિ હંમેશા બ્રહ્માકાર રહેતી હોય તેમને મન નિંદા અને શ્રુતિ બંને સરખા જ છે. પછી એ શું કામ દુઃખી થાય? તેમ છતાં આ વાત દત્ત ભગવાનથી સહન ન થઈ અને ભક્તને માટે કરીને તેમણે ત્યાં ચમત્કાર કર્યો. નારાયણ સ્વામી જ્યાં ધ્યાનસ્થ અવસ્થામાં બેસતા હતા તે મઠ દ્વારમાં ભક્તપ્રિય દત્તપ્રભુ ગુપ્તપણે રહીને દેવ દર્શને આવતા લોકો આવીને સ્વામીને નમો નારાયણ કહીને પગે લાગતા ત્યારે દત્તપ્રભુ પોતે એના પ્રત્યુત્તર રૂપે હંમેશા નારાયણ એવું કહેતા. આ સાંભળીને દરેક જણ આશ્ચર્યચકિત થઈને કહેતા કે સ્વામી ધ્યાનસ્થ દશામાં બેઠેલા છે, તો પછી આ નારાયણ શબ્દ કોણ બોલે છે? મઠાધિપતિના કાને આ વાત જતા પોતે ધ્યાનથી એ શબ્દો સાંભળીને
પોતાની રીતે શોધ ચલાવી અને આખરે દ્રઢ નિશ્ચય કર્યો કે આ સ્વામીનો અવાજ જ નથી, એ કોઈ બીજાની જ વાણી છે. હું જોઉં કે એ કોણ બોલે છે. તેમણે ઘણા પ્રયત્નો કર્યા છતાં ખબર ન પડી કે એ કોનો અવાજ છે. એક દિવસ મઠાધિપતિ પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ધરીને ભાવથી ભગવાનને નૈવેદ્ય અર્પતા હતા. ત્યાં જ તેમની કોણી ભીત સાથે અથડાઈ. પરિણામે ધ્યાનમાં ભંગ પડ્યો અને બધો નૈવેદ્ય પડી ગયો. ધ્યાન ધરવાનું સ્થાન એકદમ સાંકડું હોવાથી આમ બન્યું હતું. આ જે બન્યું તે કોઈએ જોયું ન હતું. ત્યાં જ માધુકરી લઈને આવેલા નારાયણે પોતાના મનથી આ બધું જાણી લીધું અને પછી મઠાધિપતિને કહ્યું કે થોડી મોકળાશવાળી જગ્યા કરીને દેવનું ચિત્તમાં ધ્યાન ધરીને નૈવેદ્ય ધરાવશો તો ધ્યાનમાં ભંગ નહીં થાય અને યોગ્ય રીતે પૂજન પણ થશે. આ સાંભળીને તે જ ક્ષણે મઠાધિપતિએ ઊભા થઈને નારાયણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અનેક રીતે પ્રાર્થના કરીને પોતાના અપરાધની કરગરીને માફી માગી. ત્યારે નારાયણ સ્વામી બોલ્યા કે આમાં તમારો લેશ માત્ર દોષ નથી. મેં જ્યારે સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારે ત્યાં બીજું કોઈ જ ન હતું. કોઈએ બ્રાહ્મણ સંન્યાસીને જોયા પણ નહીં. તેથી બધાના મનમાં શંકા થઈ તે સ્વાભાવિક છે. બ્રાહ્મણ વગર બીજા કોઈથી દીક્ષા આપી શકાય નહીં અને સંન્યાસી વિના બીજા કોઈથી દંડ આપી શકાય નહીં. આને કારણે બધા લોકો આ રીતે મારી નિંદા કરતા હતા. તેમાં આશ્ચર્ય જેવું કશું ન હતું. આજે તમે બધી વાત સાંભળો. પંચગંગાના ઘાટ પર તે દિવસે સાચે જ ભક્તોના આધાર, ભક્તોનું યોગક્ષેમ વહન કરનાર દયાળુ દત્ત પ્રભુએ પ્રગટ થઈને મને સંન્યાસની દીક્ષા આપી. પહેલી ડૂબકી મારીને સ્નાન કરતાની સાથે જ મુંડન થઈ ગયું. બીજી ડૂબકી મારીને સ્નાન કરતાની સાથે વસ્ત્રો આપીને કાનમાં પ્રેશોપચાર કર્યા અને ત્રીજી ડૂબકી મારીને સ્નાન કરતાં જ દંડ કમંડળ વગેરે પ્રેમથી હાથમાં આપ્યા અને અત્રિ નંદને નારાયણ સરસ્વતી એવું મારું નામ રાખ્યું. આને કારણે મારા સદગુરુ ભક્તપ્રિય દત્ત પ્રભુ જ છે અને એમની આજ્ઞા અનુસાર જ હું વર્તું છું. તે તમે શંકા રાખ્યા વગર જાણો. આ બધું સાંભળીને બધા લોકો શરમાઈ ગયા અને પોતાના અપરાધની ક્ષમા માગી ને દંડવત પ્રણામ કરવા લાગ્યા. તે દિવસથી કોઈએ સ્વપ્નમાં પણ એમની નિંદા કરી નથી. એમને પ્રત્યક્ષ દત્ત માનીને એમના પર સદભાવ રાખતા હતા. આ પછી કેટલાક દિવસો બાદ વાડીના કેટલાક લોકોની સાથે તેઓ સેતુબંધ રામેશ્વરની પગપાળા યાત્રાએ જવા નીકળ્યા. રોજે રોજ ચાલતા ચાલતા રસ્તો કપાતો હતો. ત્યાં એક દિવસ વનમાં તેમણે જોયું તો એક ભયંકર વાઘ રસ્તો રોકીને ઊભો હતો. વાઘને જોઈ બધા ગભરાયા. તે વખતે નારાયણ સ્વામી દોડીને વાઘની પાસે ગયા અને એના શરીર પર હાથ ફેરવીને પ્રેમથી બોલ્યા કે અરે તું રસ્તાની વચ્ચે આમ ઊભો છે તેથી આ લોકો ગભરાય છે. અહીં આમ કેમ ઊભો છો? જા સુખેથી વનમાં જતો રહે. એવામાં સ્વામીની નજર એ વાઘના પગ પર પડી. તેમણે પળવારમાં જોઈ લીધું કે વાઘના પગમાં કાંટો છે. નાની છરી મંગાવી તેનાથી કાંટો કાઢીને પ્રેમપૂર્વક કહ્યું કે બેટા હવે રસ્તો છોડીને જતો રહે. સ્વામીના આ વચનો સાંભળી વાઘ વનમાં જતો રહ્યો. આ જોઈને સાથેના બધા માણસો આશ્ચર્યથી દંગ થઈ ગયા. બે હાથ જોડી અને સ્વામીને માનપૂર્વક વંદન કરીને તેમની સ્તુતિ કરી. પછી પ્રભુ બધાની સાથે રામેશ્વર ગયા. વિધિપૂર્વક યાત્રા પૂરી કરી પાછા ફરતા સાથેના લોકો સાથે ઝડપથી પરલી વૈજનાથના જ્યોતિર્લિંગે આવ્યા. સાથેના લોકોને છોડીને જેમની ગતિવિધિ અનુમાની ન શકાય તેવા નારાયણ યતિ એકલા ગામમાં ગયા. એ ગામમાં એક બ્રાહ્મણનો 20 વર્ષનો પુત્ર મૃત્યુ પામ્યો હતો અને બ્રાહ્મણો એના અગ્નિ સંસ્કાર કરવા માટે તેને બાંધતા હતા. સ્વામીએ તેની સગી આંખે નજરો નજર આ જોયું છતાં નારાયણ કહીને ભિક્ષા માગી. બ્રાહ્મણ વૃંદ બોલ્યા કે હે સ્વામી,
તમે તમારી સગી આંખે જુઓ છો કે 20 વર્ષનો પુત્ર મૃત્યુ પામ્યો છે અને અમે સબને બાંધી રહ્યા છીએ. તેમ છતાં આવા કપરા સમયે તમે ભિક્ષા માંગો છો. આવા અજ્ઞાનને માટે શું કહેવું? આપ તો તપના ભંડાર છો અને સર્વજ્ઞ છો, પછી કેમ અજાણ બનો છો? આ સાંભળીને સ્વામી બોલ્યા કે તમારી ભિક્ષા ન આપવી પડે એટલા માટે આવું જૂઠું શું કામ બોલો છો? એ જો જીવતો હોય તો શું ભિક્ષા આપશો? આ સાંભળીને લોકો અંદર અંદર કહેવા લાગ્યા કે માનો યા ના માનો, પણ આ સ્વામી ચોક્કસ ભક્તાભિમાની ભગવાન શંકર જ છે, નહીતર આવી નિર્ભયતાપૂર્વક વાતો ન કરે. મનમાં આવો દ્રઢ નિશ્ચય કરીને તેઓએ સ્વામીને કહ્યું કે પ્રભુ, જો તમે અમને આ દુઃખમાંથી મુક્ત કરશો તો અમે તમારી પૂજા કરીને તમને જરૂરથી ભિક્ષા આપીશું. હે પ્રભુ, અમારા ગરીબની મદદે દોડો. એટલે સ્વામી બોલ્યા કે એને અહીં નકામો શું કામ બાંધ્યો છે? એને છોડીને તમે બધા દૂર જઈને બેસો, એટલે પછી હું જોઉં છું કે એને શું થયું છે. આ સાંભળતા જ પ્રેતના બંધન છોડીને બધા બ્રાહ્મણો દૂર જતા રહ્યા. કૃપાસાગર નારાયણ સ્વામીએ પ્રેતની પાસે જઈને એના પર અમી દ્રષ્ટિ કરી અને એમાં જીવન પૂર્યું. બ્રાહ્મણનો પુત્ર જીવતો થઈ વાતો કરવા લાગ્યો. ત્યાં જ સંન્યાસીઓમાં ઇન્દ્ર સમાન એવા સ્વામી ત્યાંથી અદૃશ્ય થઈ આ બાજુ એમની વાડીના લોકોની મંડળીમાં આવી ગયા. પરણીના બ્રાહ્મણો આશ્ચર્યમગ્ન થઈને કહેવા લાગ્યા કે સંન્યાસી શ્રેષ્ઠ અમને ક્યાં મળશે? મનમાં આકુળ વ્યાકુળ થઈ તેમણે શોધ કરવા માંડી તો સ્વામીને વાડીના લોકોને મંડળીમાં જોયા. જોતાની સાથે જ એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને અત્યંત આગ્રહપૂર્વક ભિક્ષા લેવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. આ જોઈને એમની સાથે આવેલા વાડીના લોકો વિચારમાં પડ્યા કે આ લોકો આમ વારે વારે પ્રાર્થના કરી અને ભિક્ષા માટે કેમ આગ્રહ કરે છે. આવું વિચારીને તેમણે ગામ લોકોને કહ્યું કે રસોઈ થતાં જ સ્વામીજી રોજ જ અમારી સાથે પ્રેમપૂર્વક ભિક્ષા કરે છે, એ જ રીતે આજે પણ ચોક્કસ અહીં જ ભિક્ષા કરશે. આ સાંભળતા જ બ્રાહ્મણોની ધીરજ ખોટી ગઈ અને આનંદ ઉત્સાહમાં આવી જઈ અને આનંદના આંસુથી ઉભરાતી આંખે અને ગદગદ કંઠે બોલ્યા કે અમે શું બોલીએ? આ સ્વામી ખરેખર સાક્ષાત ભગવાન શંકર છે. હે વાડીના સુજ્ઞ લોકો, જેમણે આજે તો મૃત્યુ પામેલા બ્રાહ્મણ પુત્રને જીવિત કર્યો છે, આ ઉપકારનો બદલો વાળી શકીએ? અમને કાંઈ સૂચતું નથી. આ સાંભળી વાડીના લોકો આશ્ચર્યમાં પડી ગયા. સાથેના બધા લોકોએ સ્વામીને પ્રાર્થના કરી કે યતિરાજ, આપ ભિક્ષા માટે જઈ ગામના લોકોની મનોકામના પૂર્ણ કરો. એમની આ પ્રાર્થના સ્વીકારીને વાડીના લોકોની સાથે તેમણે એ બ્રાહ્મણના ઘરે ભિક્ષા લીધી અને આશીર્વાદ આપ્યા. પછી વાડીના લોકોની મંડળી સાથે વાડીમાં પાછા આવી નિજાનંદની મસ્તીમાં રહેવા લાગ્યા. એમનો મહિમા અહીં કોણ જાણી શકે એમ છે. શક 1727 એટલે કે સંવત 1860ની ચૈત્રી અમાસે નારાયણ સ્વામીએ સમાધિ લીધી. જ્યારે શરીર છોડ્યું ત્યારે તે સમયે સ્વામી બોલ્યા કે હું જ્યાં રોજ સંધ્યા કરતો હતો તે સ્થાનને દિવસમાં 3 વાર વાળી જોડી અને પાણી છાંટીને પવિત્ર રાખશે, તેના પર દત્ત ભગવાન પ્રસન્ન થશે અને અંતે સદગતિ આપશે. આવું બોલીને તરત જ આત્મામાં લીન થઈ ગયા. આગળ જતા ભક્તોએ ત્યાં સમાધિ બાંધી અને બધા ભક્તિભાવથી સમારાધનાનો ઉત્સવ કરતા હતા. વાસુદેવ પણ દરેક વર્ષે આ ઉત્સવમાં ભાગ લેવા માટે પુણ્યધામ વાડીમાં આવતા. ભક્તોની શ્રદ્ધા જોઈ જ્યાં દત્ત ભગવાન ભક્તોને પોતાના જેવો કરે છે તેવું વાડી જેવું બીજું કોઈ ધામ નથી. અહીં કંઈક કેટલા સિદ્ધ પામી ગયા અને તેની વિસ્તારથી વાત આગળ ઉપર આવશે, જે શ્રદ્ધા ભક્તિથી સાંભળતા સંસારી પણ સંસાર સાગર તરી જશે. ઇતિ શ્રી દત્તપાદારવિંદ બિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગ અવધૂત મહારાજ રચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે નારાયણ સ્વામી વર્ણનમ નામ 59મો અધ્યાય સમાપ્ત.
अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। गुरुदेव दत्त 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 गुरुदेव ताली पाडो ताली गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव